નમસ્તે જી. મારું નામ છે ચકુ અને ચકુની રસોઈમાં આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. તો આજે હું તમારા માટે સરસ મજાની એક રેસીપી લઈને આવી છું, જે છે દૂધીની બરફી. હલવો કહી શકાય, બરફી કહી શકાય, જે તમને ગમે કહી શકાય. તો સૌથી પહેલાં તો આપણે લઈશું એક કડાઈમાં 2 ચમચી જેવું દેશી ઘી. હવે ઘી વગર તો બરફી આપણી અધૂરી છે, તો ઘી ગરમ થઈ ગયું. હવે ગ્રેટેડ દૂધી, એટલે કે આપણે દૂધીને સરસ મજાથી ગ્રેટ કરી લીધી હતી, એક દૂધી લીધી છે. એક દૂધીને સરસ રીતે ગ્રેડ કરી લીધી અને હવે આવી રીતે આપણે એને ઘીમાં શેકવાની છે, એટલે કે ઘીમાં આપણે એને રોસ્ટ કરવાની છે, જેના કારણે જે દૂધી છે એકદમ નરમ થઈ જશે અને હલવો આપણો ઝટપટ રેડી થઈ જશે. એટલે કે ટાઈમ ટેકિંગ રેસીપી નથી. અને આમ પણ તમને બધાને ખબર છે ને કે ચક્કુ કી રસોઈમાં જાઓ એટલે કે તમને 5 થી 10 મિનિટમાં બનતી ઝટપટ રેસીપી જ મળવાની છે. આપણે કોઈ અડધો કલાક 1 કલાકની જેટલી ટાઈમ લોંગવાળી વિડીયોઝ આપણે ના નાખીએ છીએ ને આપણે રેસીપી નાખીએ છીએ, કેમ કે તમને ખબર છે હું જોબ કરું છું 9 to 7, એટલે કે હું આજે દરેક વિડીયો છે રાત્રે બનાવું છું અને મારી પાસે જમવા પછીનો જે ટાઈમ હોય 10 થી 15 મિનિટનો જ હોય છે. એના પછી તો પછી સૂવું પડે ને, આખો દિવસની મહેનત કરીએ ને બીજા દિવસે પછી પાછું રેડી થઈને જોબ ઉપર જવાનું છે. તો વાતો કરતાં કરતાં દેખો હવે આપણી દૂધી સરસ રીતે ચડી ગઈ હતી, એટલે હવે 1 કપ દૂધ લેવાનું છે. ઓનલી 1 કપ, એનાથી વધારે એડ કરવાની જરૂર નથી. અને સિરિયસલી તમે સરપ્રાઈઝ એક આપો કે આ હલવાની અંદર અને આ બરફીની અંદર આપણે શુગર એટલે કે ખાંડનો યુઝ જ નથી કર્યો. તો તમે પછી વિચારતા હશો ને કે આની અંદર શુગર નથી તો મીઠાશ ક્યાંથી આવશે? આવશે. આ રેસીપી તમે લાસ્ટ સુધી જોશો ને તો આની અંદર મીઠાશ પણ આવશે, એ પણ વગર શુગરે. તો સરસ રીતે હવે આ જે દૂધ છે ને, આ જે આપણે હલવામાં નાખ્યું છે, દૂધ જ્યાં સુધી બોઇલ ન થાય ને ત્યાં સુધી એને સરસ રીતે કૂક થવા દો. હવે બોઇલ આવી ગયું છે. આ સ્ટેજ ઉપર 2 ચમચી ભરીને કન્ડેન્સ મિલ્ક નાખવાનું છે. આની અંદર તમારે કોઈ માવાની, ખોયાની, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુની જરૂર જ નથી. બસ માત્ર ને માત્ર 2-3 વસ્તુથી આ હલવો 5 થી 10 મિનિટમાં રેડી થઈ જશે. ઘરે જ્યારે ગેસ્ટ આવે અને કંઈક સ્વીટ બનાવવાની ઈચ્છા હોય ને, તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વગર મહેનતે અને ઘરની જેટલી પણ આપણી નોર્મલી વસ્તુ યુઝ કરીએ છીએ ને એના યુઝથી જ આ હલવો રેડી કર્યો છે ને સરસ મજાની રેસીપી. અને જ્યારે એન્ડમાં બનશે ને ત્યારે ખાવાની અને જોવાની અને બનાવવાની એક અલગ જ મજા આવવાની છે. તો એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા. હવે આ સ્ટેજ ઉપર આપણે નાખ્યું છે અડધી ચમચી જેવો ઇલાયચી પાવડર અને 2 થી 3 બદામ આપણી પાસે હતા, એ બદામને સરસ રીતે ચોપ કરીને આવી રીતે નાખી દીધા છે. ના કોઈ ઝાઝી ઝંઝટ કે ના કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડ્રાયફ્રૂટ્સ, કોઈ જ નહીં. નોર્મલ હલવો નોર્મલ રીતે બનાવવાનો, બટ એનો જે ટેસ્ટ છે ને એ તમે બહારના હલવાને ભૂલી જશો. અને જો તમે ઘરે કોઈ દિવસે દૂધીનો હલવો પણ ટ્રાય કર્યો હશે, બનાવ્યો હશે ને, તો એનાથી ડિફરન્ટ ટેસ્ટ તમને આ હલવામાં મળશે, આ બરફીમાં મળશે. કેમ કે એક હલવાનું પણ કામ કરશે અને એક બરફી રીતે પણ આ બની જશે, એટલે કે બરફી પણ એને કહી શકશે. તો હવે સરસ રીતે આપણે આને બોઇલ થવા દઈશું, જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ને ત્યાં સુધી આને ચલાવતા રહો. બાય ધ વે, આ નોનસ્ટિક આપણી કડાઈ છે, એટલે કે દૂધ બળવાની કોઈ ઝંઝટ નથી. પણ હા, દૂધને બાળવા માટે ચમચો હલાવવો પડશે. જેવી રીતે વાતોના વડા કરવા માટે વાતો કરવી પડે ને, સેમ એવી રીતે. તો હવે ધીમે ધીમે જે દૂધ હતું ને એકદમ થીક થવા લાગ્યું છે દેખો. અને એની જ અંદર હવે જે દૂધી હતી, દૂધી પણ પ્રોપરલી કૂક થઈને એકદમ નરમ થઈ ગઈ છે, જેના કારણે એનો ટેસ્ટ પણ સારો આવશે અને લાગશે નહીં કે દૂધીનો હલવો કહે છે કે દૂધીનો આપણે કોઈ મીઠાઈ ખાઈ રહ્યા છે. સિરિયસલી આ રેસીપી એટલી યુનિક બની છે અને એટલી ટેસ્ટી છે ને, ખાધા પછી લાઈક મન ગાર્ડન થઈ ગયું, દિલ ગાર્ડન થઈ ગયું, સિરિયસલી. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું ફૂડ કલર, ટોટલી ઓપ્શનલ. તમને ઈચ્છા હોય તો તમે એડ કરો, નથી તો ઇગ્નોર ઇટ. એવી કોઈ વસ્તુ નથી જે આપણે ઇગ્નોર ન કરી શકીએ. પણ હા, નાખશો તો કલર સારો આવશે. અને મેં પણ જસ્ટ એટલા માટે જ એડ કર્યો હતો ફૂડ કલર, કેમ કે આનો એક ટેસ્ટ મારે ગ્રીન ટેસ્ટ જોઈતો હતો અને ગ્રીન એનો લુક જોઈતો હતો. તો સરસ મજાથી એનો લુક આવી ગયો જેવો આપણે જોઈતો હતો. તો હવે દેખો સરસ મજાથી દૂધ બળી રહ્યું છે અને આપણો જે હલવો છે, આપણી જે મીઠાઈ છે રેડી થઈ રહી છે, એકદમ ગાઢી થઈ ગઈ છે. અને દેખો હવે વધારે નહીં, ખાલી 2-3 મિનિટ સુધી આને કૂક કરશો અને આપણી આ મીઠાઈ રેડી. એકદમ ઝટપટ બનતી અને એકદમ સરસ મજાની એકદમ ટેસ્ટી રેસીપી.
જોઈ શકો છો ને કેટલું સરસ લાગે છે દેખાવમાં. હવે આ બોઇલ આવતા રહેશે. હવે આપણે ચમચાને હલાવવાની જરૂર નથી અને સાઈડમાં ચમચાને પણ રેસ્ટ આપો અને ખુદને પણ રેસ્ટ આપો. સરસ રીતે 2 થી 3 બોઇલ આવશે એટલે ખુદ બખુદ એકદમ ડ્રાય થવા લાગશે જોતજોતામાં. હવે સરસ મજાથી હવે આ વિડીયો તમને ગમે તો છે જ, તો લાઈક કરવાનું ના ભૂલતા અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારા લાસ્ટ વિડીયોને તમે બહુ સપોર્ટ કર્યો, બહુ પ્રેમ આપ્યો, એના માટે તમારો ખૂબ 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 ધન્યવાદ. એટલે થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે મને ઓલવેઝ હેલ્પ કરજો, કેમ કે મને તમારા હેલ્પની ખૂબ જરૂર છે. અને એક નાની સરખી એક બીજી રિક્વેસ્ટ કરું છું, વિડીયો ગમ્યો હોય ને તો લાઇકની સાથે સાથે આ વિડીયોને હાઈપ કરજો, જેના કારણે બીજા જે આપણા યુટ્યુબના મેમ્બર્સ છે એ પણ જોડાઈ શકે અને એમના સુધી પણ આ રેસીપી પહોંચી જાય. તો દેખો હવે હલવો એકદમ ડ્રાય થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર તમને વધારે ને ખાલી 1 ચમચી જેટલું યા તો અડધી ચમચી જેટલું ખાલી ઘી એડ કરી દેજો, જેના કારણે જે હલવો છે ને નીચેથી ચીપકશે નહીં. તો મેં અડધી ચમચી જેવું ખાલી ઘી લીધું હતું. હવે સરસ મજાથી ફરી આપણે એને મિક્સ કરી દઈશું બિલકુલ આવી રીતે. અને બસ આ સ્ટેજ ઉપર હવે તમે ગેસની ફ્લેમને ઓફ કરી શકો છો. અને આજુબાજુ જે હલવો આપણો ચીપકી ગયો છે ને જે કઢાઈમાં છે, એને બસ આપણે નીકાળી દઈશું, જેના કારણે એક કણ આપણે એનો ખાઈ શકીએ, એટલે કે વેસ્ટ ન જાય. વેસ્ટ નહીં કરવાની ને, અને એને વેસ્ટ ન કરાય. તો હું પણ બસ એ સિદ્ધાંત સાથે તમને આ વસ્તુ કહી રહી છું. તો સરસ મજાથી આજુબાજુથી આને એકદમ નીકાળી દેજો, ગુજરાતીમાં કહું તો વખોડી દેજો, હે ને. બસ બિલકુલ આવી રીતે. હવે સરસ મજાથી આપણે એક પ્લેટ લઈ લીધી હતી સાઈડમાં, કેમ કે હવે થોડું ઠંડુ થવા દેવાનું છે. આપણે વધારે નહીં, થોડું સ્લાઇટલી ઠંડુ થવા દઈશું. પ્લેટમાં આપણે ઘીને સ્પ્રેડ કરી લીધું હતું અને જે આપણું મિક્સર છે ને હલવો કમ બરફી, એને બસ આવી રીતે હવે પાથરી દઈશું અને સરસ મજાથી આપણે કટ લગાવી દઈશું. વધારે નહીં, ખાલી 1.5 કલાકની અંદર સરસ મજાથી સેટ થઈ જશે. અને જો તમે આવી જ રીતે ખાવા માંગતા હોય તો પણ ખાઈ શકો છો. જરૂરી નથી કે આને તમે સેટ થવા દો. જો મીઠાઈ બનાવવી હોય તો 1.5 કલાક સુધી સેટ થવા દેજો, ને હલવો ખાવો તો તરત જ કઢાઈમાંથી નીકાળીને કટોરીમાં લઈને ખાઈ લેજો. ગરમ ઠંડો બધી રીતે ભાવશે અને સિરિયસલી એકદમ યુનિક રેસીપી છે. જેટલું લુકમાં એનો ડિફરન્ટ કલર દેખાય છે, જેટલું લુક એનું અલગ છે ને, એનાથી વધારે એનો ટેસ્ટ યુનિક છે. આ એક વખત ટ્રાય કરશો ને તો તમે ખુદ કહેશો કે આ સિરિયસલી લાગતો જ નથી કે ગાજરનો યા તો દૂધીનો હલવો હોય. તમે આ જ મેથડથી ગાજરનો હલવો પણ બનાવી શકો. તો હવે તમને વધારે હું નહીં પકાવું, હવે હું જાઉં છું. તો ખાઓ પીઓ ખુશ રહો અને જય શ્રી રામ.